ભારતમાં એ બોર્ડ 9મા નંબર જે બોર્ડમાં મને ચેરમેન આવ્યો અને બોર્ડ ત્યારે ખાડે ગયેલું હતું. 1.5-2 કરોડના ખર્ચમાં હતું. વિદ્યાર્થીઓને પુસ્તકો મળતા નહોતા, સારા પુસ્તકો પ્રસિદ્ધ થતા નહોતા. એવા સમયે મને બળતું ઘર આપ્યું અને એ બળતા ઘરને મેં 15 દિવસમાં જ નક્કી કરેલું મારે શું કરવું પડે ઊંચા બોર્ડ અને પછી પ્લાન આઉટ કર્યું. મારો એક નેચર છે, ભાષણ માણસ શું છતાં ગણિતનો પણ માણસ, એટલે મેં પ્લાન આઉટ કર્યું મારે આટલું કરવું છે. એટલે 1.5 વર્ષની અંદર 7 માણસો, મોટાભાગે એ બોર્ડ દરેક રાજ્યમાં હોય અને એમને 70-70નો સ્ટાફ. આપણે ગુજરાતમાં 7નો સ્ટાફ, માત્ર 7નો. પણ મેં 15 દિવસ નક્કી કરી લીધું મારે આટલું કરવું છે અને 4 વર્ષના ઓડિટ બાકી હતા એ કર્યા. 5 દીઠ 21 રૂપિયા ચાલેની સારા લેખકો જોઈતા તો 50 રૂપિયા 5 મિનિટ આપવા જોઈએ એ કર્યું. આવું મોટું બોર્ડ છે, સરકાર અને ભારત સરકાર એને માર્ગદર્શન આપે છે, પૈસા આપે છે, તો એનું એક માસિક કાઢવું જોઈએ નાનું, તો એક માસિક આપણે શરૂ કર્યું. વિદ્યાર્થીઓને અત્યાર સુધી પુસ્તકો નહોતા મળતા, એ વિદ્યાર્થીઓને તરત જ લાઈનમાં ઊભું ના રહેવું પડે કે ધક્કા ન ખાવા પડે, તરત પુસ્તક મળે એવી વ્યવસ્થા કરી આપી. એ જમાનામાં પુસ્તકો 150-200 રૂપિયા મળે, ત્યારે મેં કહું કે 150-200 રૂપિયા પુસ્તક મળે તો ગરીબ છોકરાને પોસાય નહીં, તો એને ગરીબ છોકરાને પોસાય એવી કિંમતે પુસ્તક કેમ નથી મળતા? વચગાળામાં કોણ પૈસા થઈ જાય છે? એ બધી તપાસ કરી અને એ 200 રૂપિયામાં જે પુસ્તક મળે એ 50 રૂપિયામાં આપવાનું મેં શરૂ કર્યું. અને વચગાળામાં જે ચેરમેનો પૈસા થઈ જતા હતા એના બદલે મેં કહ્યું કે 10,000 રૂપિયા કે 25,000 રૂપિયા જાહેરાતના થાય તો આપો અને બધે ટેન્ડર તમે મંગાવડાવો અને એ ટેન્ડર કોઈ તોડવાના નહીં, મારે પણ નહીં તોડવાના. અને બધા ટેન્ડરમાં છેલ્લી તારીખ આવી જાય એટલે બધા પ્રકાશકોને જે હોય એને બોલાવવાના, કાગળના વેપારીઓ, અને પછી કાગળના વેપારીઓને કહું આ ટોપલી તમે ખોલો હવે. એટલે દરેક એનો ભાવ ખોલે ને કે હું કહું કે આ પ્રકારનો સારો કાગળ મારે જોઈએ છે તો 630 રૂપિયાના ભાવનો કાગળ મેં 240 રૂપિયા બન્યો. એટલે વચ્ચે કોઈ માણસ લાખો રૂપિયા ખાતા થાય, વચ્ચેના પૈસા. એટલે વિદ્યાર્થીઓને એક પુસ્તક 60 રૂપિયામાં મળવું છે મને 300માં પડે. એટલે આપણે 2 વર્ષમાં આ કામ કર્યું. એ પુસ્તકો વિદ્યાર્થીઓને ખૂબ સસ્તા પડે. એનું એક ઉદાહરણ આપું કે એક મોટો જથ્થો હતો એટલે મારા પહેલાના ચેરમેને 5,000માં વેચી દીધો એન્જિનિયરિંગ કોલેજને. અમારા એન્જિનિયરિંગ કોલેજ આ પુસ્તક હું ચેરમેન છું એટલે મેં કહ્યું 15 દિવસમાં બધું મેં જાણી લો, મારી ટેવ છે. એટલે 15 દિવસમાં નક્કી કર્યું 5,000ના પુસ્તકો, 1.5 લાખના પુસ્તકો 5,000માં કેમ? એટલે મેં નેગોશિએશન કર્યું એ લોકો જોડે કે ભાઈ આ છે ને તમે 5,000માં હું આપી શકું એમ નથી, તમારે જોઈતા હોય તો મને કહો. એટલે એ જ લોકો મને 1.5 લાખ રૂપિયા આપવા તૈયાર. 5,000ના પુસ્તકોના 1.5 લાખ આપે તો મેં 1.5 લાખ લીધા. કારણ કે મારે બોર્ડને અને બોર્ડ એટલે કે વિદ્યાર્થીઓને સસ્તા ભાવે પુસ્તકો આપવાના અને સારા પુસ્તકો. એટલે તમે જુઓ કે સરકારમાં આવા ચેરમેન આવે ત્યારે આ બધા પ્રશ્નો અને પ્રામાણિકતા કેવી કે મને 40,000 રૂપિયા પહેલે પહેલા અઠવાડિયામાં આપવા આવે. મેં તો કે મારો પગાર તો માન જ છે અને મને 2,500 જ પગાર મળે, 40,000 છે ને. તો કે સાહેબ એ તો આપણે 1.5 કરોડનું ફંડ હતું ને એ ફંડનું હવે ફરીથી રીઇન્વેસ્ટ કરવાનું હોય એ તમને કમિશન મળે. શું કે આઈ એમ ધ લાસ્ટ મેન ટુ ટેક ઇટ. આ સરસ્વતીની ઓફિસ છે ને હવેથી તમારી આવવાનું હોય 40,000 રૂપિયા લઈ લો. તો કે સાહેબ અત્યાર સુધી બધા જ ચેરમેને આ કમિશન લીધું છે એટલે હું કયા હેડ ઉપર નાખું? ત્યારે મેં કહું બેન્કિંગનો માણસ છું, તમારે હેડ શીખવાનું. એટલે એ 40,000 રૂપિયા મેં એમને જમા લેવડાવ્યા બોર્ડમાં અને કહ્યું કે વિદ્યાર્થીઓ દિલ્હી યુનિવર્સિટીના 10 પસંદ કરો, દિલ્હી ફેકલ્ટીના, અને એમને બોલાવીને પૂછ્યો કે અમોને લેખકો કયા પ્રકારના પુસ્તકો લખે તો ગમે, એવી શૈલીમાં લખે તો ગમે. જો આપણે એક સેમિનાર રાખીએ 40-50 છોકરાઓ અને એમના અભિપ્રાય પ્રમાણે લેખકોને કન્વે કરીએ તમે આવી રીતે લખો, આવા પ્રયાસ. એટલે એવું 40,000 રૂપિયા એવા ખાતે જમા કરે. પછી એને ઓળખી ગયા કે સાહેબ પાસે ખોટું કશું નહીં થાય. ટેલિફોનના બિલના 7,000 એ જમાના આવવાનું. આટલા બધા ટેલિફોનના પૈસા કઈથી આવે? એટલે મને રિડ્યુસ કરી આપો. હું એમ ના કહું તમે ટેલિફોન ના કરો, તમે ટેલિફોન કરો મને બિલ રિડ્યુસ થવું જોઈએ. તો ત્યાં બધું જ ભ્રષ્ટાચાર A to Z મેં કાઢ્યું. એટલે એ મારા એમાં જ અમારી બેંક અહીંયા 75 લાખ રૂપિયામાં ફિક્સ રૂપિયા હતી ને ત્યારે વરાવે આપણને સોંપી, બરાબર. અને એ 75 લાખ પણ ગયેલા હતા એટલે બેંક તો નીલ જ હતી. ત્યાં પણ મેં મહિનો અભ્યાસ કર્યો કે હવે 75 લાખની અને એ પૈસા જ નથી. ત્યારે મેં જોયું કે જે ચેરમેનો હતા બહાર બધું સારું દેખાય પણ એ ચેરમેનો પોતે પૈસા ધીરે અને પછી પોતે બેંકમાંથી જમા કરીને લઈ લે એટલે એમનું ખાતું ચૂકવી થઈ જાય અને બેંકનું ઉધારી વધતી જાય. એટલે પહેલા દિવસથી આવીને જ્યારે મેં ચેરમેન પદનું આ બધું ત્યાં પણ 15 દિવસ મારે જોયા, મેન્યુઅલ વાંચી ગયો. એ વસ્તુ મને નથી આવડતી, મારે જાણવી જોઈએ. એટલે એમાં મેં બોર્ડ પેલું બોલાવ્યું તો મારા ઘરે જ બોલાવ્યું. એટલે આપણે ધીરવાનું હવે અત્યારે પૈસા નથી કઈ રીતે દેવી છે. એટલે 15,000થી કોઈને વધારે પૈસા ધીરવાની એમ કરીને એક નવો ટ્રેન્ડ પાડ્યો. અને જે લોકોને અગાઉ ધીર્યા છે એ પૈસા આપણે પાછા આવે માટે અભિયાન આપ્યું.
તો ત્યાં તમે જુઓ કે એ 75 લાખ ગયેલા અને એવી જ બેંક 75 લાખથી આગળ વધારી એને 23 કરોડની થાપણો ઉપર પહોંચાડી. 75 લાખ પછી કેટલા ઉપર? 23 કરોડ. અને અમદાવાદમાં રિઝર્વ બેંકમાં જાઓ તો લુણાવાડાની બેંક આવે એટલે તરત જ ઉભા થઈ જાય કે આ દરિંગ સાઈડવાળી બેંક છે. એટલે સરકારે કોન્ફિડન્શિયલ રિપોર્ટ આપ્યો ત્યારે પણ એમાં ચોખ્ખું કે આખા રાજ્યમાં પ્રામાણિક ચેરમેન તરીકે જે 2 નામ છે એમાં એક નામ આપણું અને બીજું નામ બીજાનું એ અમદાવાદનું છે. તો તમે કલ્પી શકો કે વ્યવહાર આપણે કરવો છે તો મનમાં નક્કી હોવું મારે આ કરવું છે અથવા તો આ નથી. એટલે એ વ્યવહાર સંભાળ્યા પછી ગામ નાનું એટલે અનેક જાતના તર્ક વિતર્ક કરીને મને ડગમગાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. આક્ષેપો પત્રિકાઓ બધું જ મારા નામે બરાબર. અને હું પણ જાણતો હતો કે આની પાછળની ચાલબાજી અથવા તો આની પાછળના માણસો કોણ છે. પણ હું એટલો બધો નિર્ભય છું કે ખોટું કર્યું તો ડરવાનું બાકી નહીં. એટલે મેં એક તબક્કે બધાને કહ્યું તમે બધા અહીંયા આવી જાઓ અને બેંક વાળાને કહ્યું કે ચોપડા બતાવી દો ખુલ્લા, આપણે કશું છુપાવવું નથી. એટલે 2-3 માણસો પોતાને આ બેંક આંચકી લેવી હતી, મનમાન્યું કરવું હતું, ન કરવા દીધું. એટલે મેં કહ્યું ચોપડા જ ખુલ્લા મૂકી દીધું, આપણે કશું ખોટું કર્યું નથી. એ ચોપડા ખુલ્લા કરી દીધા અને કુતુભાઈ એમાં હોશિયાર માણસ એટલે કુતુભાઈ આખી તપાસ કરી અને પછી એમને થયું કે સલાહ બદમાશ જાતો બધા કે સાહેબ તમે ચિંતા ના કરો અમે છીએ તમારી સાથે. અને મને મેનેજરે બધાએ કર્મચારીઓએ ચોપડા બતાવી દે. મારો આશય ત્યારે તો હું તે વખતે બેંક છોડી દઉં શું ડરીને તો આખી ગામની મોટી સંસ્થા છે. અને તે વખતે આપણે એવી પરિસ્થિતિમાં કે ગામને દર વર્ષે 5 લાખ રૂપિયા આપીશું દર વર્ષે એના ઉત્કર્ષ માટે. પણ ગામ આજે પણ સુધર્યું નથી એ બાબતમાં, કારણ કે નવરા માણસો નવરી જ વાતો કર્યા કરે. સારું શું થાય છે ત્યાં નજર ન પડે કે ખોટું તરત દેખાઈ જાય. છોકરીએ આપઘાત કર્યો તો એમના વિચાર કે આપઘાત કરવા માટે કયા કારણો તરફ એને જવું પડ્યું હશે, પણ એ છોકરી આવી હતી તેવી હતી એટલે કપાટા બંધ વાતો શરૂ થઈ જાય. તો મોટો પ્રશ્ન આપણે ત્યાં આજુબાજુના માણસો શિક્ષિત અને છતાં અભણ છે. આ વસ્તુમાં જો આપણે બહાર નથી નાના ગામમાં કે મોટા ગામમાં પણ શહેરોમાં આ પ્રશ્નો તો છે જ બધે. એ બધા બહુ પ્રશ્નો છે. એટલે એક તરફ આ બધું શિક્ષણનું કામ ચાલે, સાહિત્યનું કામ ચાલે, બીજી બાજુ હું આમાં પડ્યો અને રોટરીમાં 84માં પ્રમુખ થયો. એટલે રોટરીમાં પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ એ બધામાં જુદા જુદા યુથ કેમ્પ આપણે કર્યા. અને ત્યારે હું ડેપ્યુટી ગવર્નર સુધી હતો અને મારા માટે પ્રેમ એટલો બધો, મેં કહ્યું પ્રેમ નાનપણથી મને મળતો. એ લોકો એવું કોઈ દરજી સાહેબ જે ચૂંટણીમાં ઉભા રહે આપણે કોઈ માણસે રાજસ્થાનમાંથી મધ્યપ્રદેશમાં ગવર્નર તરીકે ઉભો રહ્યો અને બિનહરીફ ચૂંટી લાવે. મારી મુશ્કેલી એ કે હું ગવર્નર થઉં તો 1 વર્ષ મારે રજાઓ લેવી પડે. 1 વર્ષ મારા કોલેજના છોકરાઓને ભણાવી રહે એ મને પૂછાયું છે. મેં કહ્યું કે ના. એટલે ગુજરાતમાંથી કોઈ પણ ઉભો રહે તો એ હરાવે, કારણ કે બેંકો વધારે અરે રોટરીની ક્લબો વધારે એમપીની હતી અને રાજસ્થાનની હતી, બહુમતી એમની હતી વોટર. બરાબર. એટલે ડેપ્યુટી ગવર્નર તરીકે હું બિલકુલ ચૂંટણી વિના વરણી પાડી અને એ બધા જ રાજ્યોમાં આપણે કામ કર્યું. એટલે એ પણ એક સોશિયલ જે સર્વિસીસ છે એ તરફ અનેક લોકો રાજસ્થાનના, મધ્યપ્રદેશના મોટામાં મોટા કહી શકાય નવભારત ટાઈમ્સ જે છે હિન્દીમાં એના તંત્રી પણ સુરેશ કાસલીવાલ છે જેવો મોટો ઉદ્યોગપતિ પણ રાજસ્થાનનો, અથવા તો મોટા સારા એડવોકેટ ત્યાં હાઈકોર્ટ અને સુપ્રીમના, એ બધા સાથે મારે કોઈને કોઈ રીતે બધા સંપર્ક થયા. એટલે એક બાજુ બેન્કિંગ લેવલ ઉપર એવું થયું કે આત્મારામ પટેલ તે વખતે આપણા રાજ્યના મોટા મંત્રી પણ હતા અને એસોસિએશન આપણું બેંકોનું હતું. એમને જાહેરમાં એમ કે મને પ્રવીણજી જેવા 4 માણસ મળે તો હું આખી દુનિયા લખી નાખે. બરાબર. તો જે વસ્તુ આપણામાં નહોતી બેન્કિંગનું એ પણ એ બહાને મને શીખવા મળ્યું. બેન્કિંગના એટલા બધા લોકોના સંપર્કમાં આવ્યો. રોટરીમાં અહીં લુણાવાડાની જ રોટરીથી શરૂઆત આપણે કરી અને એને કારણે રાજસ્થાનને મધ્યપ્રદેશ સુધી પહોંચવાનું બન્યું. અને બીજી તરફ મેં કહ્યું તેમ મારું સાહિત્ય અને શિક્ષણની કેળવણીનું કામ તો ચાલતું જ હતું. એટલે અધર દેન આ બધા જે ફિલ્ડ છે એ ફિલ્ડની સાથે મારે જોડાવાનું બન્યું. અને મોટો ફાયદો મને એમ થયો હું એમ હંમેશા માનું કે ગમે તેટલો સ્કોલર હોય પણ સમાજ વિનાનો વિદ્વાન એ કામનું નથી. એટલે સમાજના જુદા જુદા સ્તરોને ઓળખે, એ લોકો પાસે બેસે, એ લોકોની સાથે એક થઈને વાત કરીને એમને પામે તો જ કશું સારું થશે, વધારે સારું થશે. કારણ કે એમને તમે સમજતા થાઓ અને સમાજ શું છે અને કેવો છે એના પણ તમે માર્ક મૂકો તમારા મનમાં કે કેટલાક માણસો આમ જ કરવાના છે, કેટલાક માણસો આપણને આમ જ કહેશે કરશે. એટલે તમે જુઓ કે નીતિવાળા માણસને વધારે અપયશ વળવાનું આવે, કારણ કે બધાને નથી ગમતું કે નીતિ. એક માણસનું કામ તમે ન કરો એટલે તમારે તરત જ આડ મૂકે કે આ માણસ નકામો છે, કેમ એ તમને ન કહે. એટલે આવા બધા વચ્ચે કામ કરવું અને આપણે ઈશ્વરને સોંપી દેવાનું. હું કોઈ કામ હોય તો ઈશ્વરને સોંપી દઉં. એટલે તમે જુઓ કે મારું કામ
દીકરા દીકરીના લગ્ન કર્યા ત્યારે પણ મારા મનમોજી પ્રમાણે